વાત કહું. ચાલો આજે હું તમને એક વાત કહું. પહેલો વરસાદ પડે એટલે કાસ્કામાં હેર જોવા મળે, પીલો ઉપર હેર જોવા મળે અને દરેક જગ્યાએ હેર 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 જોવા મળે. એ હેર લોસ જોઈને તમે ટેન્શનમાં આવી જાવ છો. આ સિચ્યુએશન શું તમે પણ ફેસ કરી રહ્યા છો? તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે? તો આ વિડિયો તમારી માટે છે. 5 કોમન મિસ્ટેક જે આપણે વરસાદમાં કરતા હોઈએ છીએ. પહેલું છે કે ભીના આપણે થઈએ વરસાદમાં એટલે તરત આપણે હેરને બાંધી દઈએ છીએ અને એના કારણે આપણી સ્કાલ્પની અંદર જે પોર્સ રહેલા છે એ બ્લોક થઈ જાય છે અને પછી ફંગલ ડેવલપ થાય છે. ઓઇલી હેર પર ડાયરેક્ટ વરસાદ પાણી. જ્યારે હેર પર ઓઇલ લગાવેલું હોય અને સડનલી વરસાદ પડી જાય ત્યારે શું થાય છે? જે પોલ્યુશન છે એ અને કેમિકલ એ બંનેનું મિક્સ થાય છે અને એના કારણે તમારા હેરના રૂટ્સ છે એ ડેમેજ થાય છે. ફ્રીક્વન્ટલી હીટ ટૂલ્સ અવોઇડ કરો. એટલે કે જ્યારે વાળ ભીના હોય ત્યારે આપણે શું કરીએ છીએ? સ્ટ્રેટનિંગ કરીએ છીએ, ડ્રાયર કરીએ છીએ. એક તો વાળ ભીના હોય એટલે ઓલરેડી એના જે બોન્ડ છે એ વીક હોય અને ઉપરથી આપણે સ્ટ્રેટનિંગ કે ડ્રાયર કરીએ છીએ એટલે આપણા હેર વધુ ડેમેજ થાય છે. ફોર્થ છે ઓવર વોશિંગ હેર વિથ હાર્શ કેમિકલ. આપણે ચોમાસામાં કઈ ટાઈપના જે શેમ્પુ છે એ યુઝ કરતા હોય છે આપણને પોતાને જ નથી ખબર હોતી. આપણે માઇલ્ડ યુઝ કરવા જોઈએ. જ્યારે આપણે શેમ્પુ કરીએ એ વખતે હાર્શ કેમિકલ વાળા શેમ્પુ કરવાથી પણ આપણા હેર ડેમેજ થાય છે અને આપણને નથી ખબર હોતી કે આ કયું શેમ્પુ છે. એટલે કન્ટિન્યુઅસલી હાર્શ કેમિકલ વાળા શેમ્પુ આપણે યુઝ કરતા રહીએ અને ધીરે ધીરે આપણા હેર ડેમેજ થવા માંડે છે. સ્કીપ ઓર રોંગ હેર ઓઇલ. શું હેર ઓઇલ કરવાનું બંધ કરી દેવું જોઈએ? ના, આ ખોટું છે. પણ સિન્થેટિક ઓઇલ જો તમે યુઝ કરતા હોય તો એ હેર ઓઇલ બંધ કરી દો. એની જગ્યાએ બેડા એલિગન્સ હેર ઓઇલ યુઝ કરો અને એનાથી થોડું ગરમ કરી અને મસાજ કરવાનું રાખો. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. જો તમને ખરેખર આવા વિડીયોમાં મજા આવી હોય તો નેક્સ્ટ વિડીયોમાં ફરી કંઈક નવા ટોપિક પર મળીએ. ત્યાં સુધી બધાને બાય. ટેક કેર ઓફ યોર હેર.